વ્લોગમાં તમારું સ્વાગત છે। આજ અમે બનાવવા જઈ રહ્યા છીએ વ્લોગ અને અમે તમને બતાવવાના છીએ કે અમારા જૂનું કિચન હતું તોડી નાખ્યું અને હવે અમે થોડું નવું ચણીને બનાવ્યું છે। જો તમને બતાવીએ કે અમે દેશી કિચન બનાવ્યું, પથ્થરનું નહીં બનાવ્યું, ખાલી ઈંટો મેલી અને માટીથી ચણતર કરીને બનાવ્યું છે। હેડો હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અમારું દેશી કિચન। જોઈ લો દોસ્તો, આ અમારું દેશી કિચન છે। પહેલાં અમારું કિચન હતું આ સાઈડ, અહીંયાથી અમે બદલીને આ બદલાવી દીધું જોઈ લો, અમે ઈંટોનું અમે જાતે જ ચણતર કર્યું જોઈ લો। આ બાજુ હતું પહેલાં આ સાઈડ, કારણ કે એના બાજુમાં ફ્રીજ હતું એટલે ફ્રીજને થોડું ફ્રીજ બગડી જતું હતું એટલે અમે બદલી નાખી કોને। અને પેલું ગેસના કારણે બધું ઉડે ને વરાળ, અહીંયાથી આ દિવાલો બધી આવી થઈ જઈએ જોઈ લો, એટલે અમે આ બારી બાજુ લાવી દીધું કિચન ફેરવીને। અને આ સ અમારે મિલું જોઈ લો, અમારું બધું સામાન બધું રમવા ભમણ કરી નાખ્યો અમે ઘરમાં, વધારાની રેતી બહાર કાઢી નાખીએ જોઈ લો। આ ટોકરમાં અમે રેતી નાખીને બનાવી હતી માટી નાખીને, આમાં મેલું જોઈ લો। અને આ એનો પથ્થર મૂકવાનો હોય એના ઉપર, પછી ટાઇલ્સ લગાવીને અમે મૂકીશું। આ જોઈ લો અમારું બધું સગડી અહીંયા મૂકી, ગેસનો બાટલો પણ મૂકી દીધો અહીંયા। એટલે જો આજે આખા દાડાની અમારી રજા હતી એટલે આખા દાડાનું મેં આર્યું જ કામ કર્યું જોઈ લો। આ બબુ આવી ગયો પાછો જોઈ લો। બબુ આ કિચન કોને બનાવ્યું? તમે બનાવી? જોજે ભાઈ પાડી ના દેતો, હજી લીલું હોય એટલે ચોખ્યું નહીં કરવું। આજે અમે સવારથી જ આ મહેનત કરી, પેલી સાઈડ હતી ઈંટો પાડીને આ સાઈડ લાવ્યા અને હવે ગોઠવી દીધું કેમ કે હવે એના ઉપર આયરો પથ્થર મૂકવાનો એ પથ્થર મૂકીને એ પથ્થરના ઉપર મૂકશું અમે ટાઇલ્સ લગાવીશું અને થોડું કિચન અને થોડું લોબું કરવાનું હોય એટલા માટે અમે જગ્યા રાખીએ ગેસના બાટલા માટે જોઈ લો। અમે પથ્થર મૂકશું એટલે તમને બતાવશું, આટલા બધી પથ્થર આવશે અને બાકીની આ જગ્યા પડી, આ જગ્યામાં ગેસનો બાટલો આવશે એને ખુલ્લું રાખવાનું જ્યારે કાળો પથ્થર લાવશું તાણે એના પર મૂકી દઈશું, તાણે આખું પૂરું બંધ કરી દેવાનું બોક્સ, ત્યારે અમારું કિચન રેડી થઈ જશે। આજકાલમાં થોડી ગરમી વધારે કેમ કે આજે મને બહુ ગરમી લાગે, કેમ કે આજે અમારે કોમની રજા છે અમાસ, એટલે અમે અમાસના કોમે જતા નહીં, એના કારણે અમે રજા રાખીએ અને આ ગમે તે કામ કરીને આખો દાડો અમે પૂરો કરવાના છીએ જોઈ લો। આ બબુ અમારા એને થોડી ઘણી રમે એવી જગ્યા તો થઈ જઈએ પણ એનું કોઈ ભરોસો ના કહેવાય કે ચાળે તોડી નાખે, પાછું મારે ફરીથી મહેનત કરવી પડે, ફરીથી ટાઈમ કાઢવો પડે એના પાછળ, એટલા માટે મેં એને કહી દીધું કે ભાઈ તારે ધ્યાન રાખીને રમવાનું, ન કે આ દિવાલ પડી જાય તો ફરીથી ચણવી પડશે। જો આ દિવાલ જ રમવા હોય રહ્યો, કિચન જ રમવા, વધારાની માટી કાઢવા જાય પણ નક્કી ના કહેવાય તો પડી જાય। બબુ રવા દે, પડી જાય તો કોણ મહેનત કરશે? પારી બનાવીએ જોઈ લો ભાઈ। જોઈ લો હજી સાફ સફાઈ બાકી બધું રમો ભમણ પડ્યું ઘરના અંદર જોઈ લો। આ ફ્રીજને બી બધું એમની મત પડ્યું, ફ્રીજને હજી હટાવવાનું હતું, સાફ સફાઈ કરવાની જોઈ લો। જોઈ લો ભેંસની સગડી બગડી બધું હોય જ પડ્યું છે, હજી તો કોમકાજ હજી ચાલુ જ છે। હજી અત્યારે થોડું ઉકાય એટલે પથ્થર મૂકવાનો અત્યારે તો એમની રવા દીધું ત્યારે ઉકાશે તારા પથ્થર મૂકીશું, એટલે અમે જઈએ હવે બહાર બતાવીએ તમને જોઈ લો ભાઈ। આ મારા બહારનું વાતાવરણ, અમે બહાર આવી જઈએ। આ બબુડાની ગાડી અમે એને મિલું જ કહીએ, આ મિલુની ગાડી જોઈ લો। હા પાછો અમે બાઇકે આવી જઈએ।
જે હવે ગાડી રહીને ઉપડ્યા ભાઈ અંબાજીના મેળામાંથી લાવ્યા હતા એના માટે ટ્રક જોઈ લો એ તો હેડ્યા બહાર હવે એના ભાઈબંધ અંગાત રમવા જતા રહી જાય મને બહાર બોલાવે છે કે હું બહાર જતો નહીં જોઈ લો હા મારે પંપ મૂકી દીધો છે ચાર્જિંગમાં દવા છોટવાની બાકી છે એટલા માટે પંપ મૂકી દીધો છે ચાર્જિંગમાં જોઈ લો પાછા આવી ગયા ભાઈ એના ભાઈબંધ મળ્યા નહીં એટલા માટે આવી ગયા પાછા જોઈ લો બાઈક રમવા માંડ્યા પડ્યા શું શું કોમાં એ પાઇપ ગમે તે નહીં હોય તમારે શું તમારે તોડવાની ઈચ્છા હોય તો તોડ નાખો પાઇપ એ પાઇપ તમારે રજા એટલા માટે અમે બનાવવા જઈએ બ્લોગ ચલો હવે અમે જશું થોડા બહાર સાપરામાંથી અમારું સાપરું હોય જોઈ લો પાછી ઉપડે બહાર જોઈ લો ગાડી લઈ જોઈ લો દોસ્તો અમે બેઠા યાદ તો કોઈ કોમ નહીં એટલે ઠંડા સોયલે બેઠા છીએ મસ્ત પવન આવે અત્યારે તો પણ ગરમી છે બહુ ખરો એના કારણે લોક બનાવીએ છીએ જોઈ લો જો ફરીએ લેડો ઘેર તો જાય લેડો આપણે જઈએ એના પાછળ એના ભાઈબંધના ઘેર જાય બતાવું તમારી એમના ભાઈબંધનું ઘર કેવું હોય ગાડી અહીંયા મૂકી દીધી હે એની ગાડી પાર્કિંગમાં મૂકીએ ભાઈએ જોઈ લો હા હા ભાઈ આવેલા હે પાણી ઉપાડી જોઈ લો બસ હવે આપણે આટલે જ જવાના છીએ એ જાય એના ભાઈબંધને બોલાવા જો તમે ભાઈબંધને બોલાયા હો જહડો હા બોલાયા જહડો એના ભાઈબંધ તો મળ્યા નહીં એટલે અમે પાછા આવ્યા છીએ જોઈ લો એને તો ગુસ્સો આવ્યો ઘણો બધો જોઈ લો આ ભાઈ આવ્યા હે તેતર ભાઈ આવ્યા હે દેખાય તમે પાછળ આવી રહ્યા જો હંતી જાય બાથરૂમના પાછળ અમારા બધા સાપડા છે પાછળના જોઈ લો પાછા આવીએ એમની ગાડી જોડે હેડો લઈ લો તમારી ગાડી લઈ લો હેડો ચલો ભાઈ હવે ગાડી લઈને હેડે આવીએ ઘરે રાત જાય ગાડીની નિહારીએ એમ જ્યાં દોડાવે ગાડી મધ્ય તો જુઓ જોઈ લો નેરિયા વચ્ચે બે જાય પાછી ચમ લેડો ઘર ભેગા થઈએ જોઈ લો ભાઈ આમ માટીવાળા થવા મળ્યા ઘેર જઈને અરે મારે જ ખાવાના છે ને હવે તો મમ્મીની લેડો હવે ઘરે આવો ઉપર તો તાકો ઓમ સીધું જુઓ સીધું ચલો ગાડીમાં માટી ભરે તો જો એક તો ભાઈ પેલા હંતાઈ રહ્યા ઈટો પાછળ એ તો થોડા શરમાઈ જાય એટલે હંતાઈ જાય ઈટો પાછળ દેખાય જ હોય આવી રહ્યા જો અહીં હોમાં બેઠા દેખો
તો આખો હશે. જો ભાઈએ ગાડીમાં તો માટી ભરી નાખી હે, પૂરેપૂરો ખટારો પણ નાખ્યો તો. બસ હવે હેડો. તો કણ ખાલી કરવા જવાનું તમારે ખટારો? પછી ધોઈ નાખવાની એમ? તો રેતી તો નાખવાની છે. ઓર્ડર આવ્યો રેતી નાખવાનો? કોમની છુટ્ટી એમ? શું કોમ કરો તમે? માટી નાખવાનું એમ? લે હેડો તને હવે ઘરે. આ બંબર ચેન્જ કરા દો ભાઈ. કડમર તો દોરી ચાલુ એડો તો ડોરામાં ખબર નહીં. હા ભાઈ નેરિયામ રમવા મળ્યા ગાડી ઉપર ચડી. જોઈ લો હવે એમને નવરાવાના તો નહીં. આ ગાડી એટલું વજન ખમી ગયો ને તો મારો ખુદનું વજન ખમી ગયા. આ ગાડી જોઈ લો, હું તમને બતાવું ખટારા ઉપર ઊભો રહીને. જોઈ લો ગાડીની કેપેસિટી કેટલી છે. મારો ખુદનું વજન એને ખમી ગયા. આ ગાડી જુઓ 8 ટાયરવાળી છે. બરાબર ઊંચા કરી જાય. અંબાજીથી લાવ્યા હતા, મજબૂત ખટારો. એક ઉપર થઈ ગયા ને આના ઉપર તો કશું ના થઈ જોઈ લો. ખટારાની કેપેસિટી કેટલી છે. હું ખુદ ઉપર થઈ ગયો. ચલો દોસ્તો હવે મળીશું નવા વિડીયોમાં. બાય.